હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બીકોમ સેમેસ્ટર 2ના સિલેબસ 1 by 1 ડિસ્કસ કરવાના છીએ. તો એનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ એના પહેલાં એક ખાસ વાત કે આપણા એડમિશન સ્ટાર્ટ થઈ ગયેલા છે અને બંને બેચીસ આપણા ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઓફલાઈન વાત કરું છું, બેચીસ આપણા એડમિશન્સ ફૂલ થઈ ગયા છે. નેક્સ્ટ થર્ડ બેચના એડમિશન્સ પણ સ્ટાર્ટ થઈ ગયા છે અને એના એડમિશન્સ પણ સ્ટુડન્ટ્સ લઈ રહ્યા છે. તો અગર તમારું એડમિશન બાકી હોય તો પ્લીઝ એક ફોર્મ ફિલ કરી આ નંબર ઉપર અમને વોટ્સએપ કરી આપો તો અમે તમને ફોર્મની લિંક સેન્ડ કરી આપશું. તો શું છે કે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય, ઓકે, કોઈ રહી ન જાય. ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સિલેબસ ડિસ્કસ કરીએ. આજે આપણે લોકો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ બીકોમ સેમેસ્ટર 2ના મારા બે સબ્જેક્ટ્સ, દેટ ઇઝ અકાઉન્ટન્સી 2 એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટ 2, નામા પદ્ધતિ 2 અને નાણાકીય હિસાબી પદ્ધતિ 2. આપણું સેકન્ડ સેમનું જે બે અકાઉન્ટ્સ છે એનું આપણે આજે સિલેબસ ડિસ્કશન લેવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચર પછી, આફ્ટર ધીસ વિડીયો સેશન, તમે કમ્પ્લીટલી ક્લિયર હશો કે આ સેમેસ્ટરમાં આપણે જે પણ ચેપ્ટર્સ સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, ધ ચેપ્ટર્સ દેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી are related with this kind of topics. So it is very simple and clear message I want to share with you with this video lecture કે ભાઈ સિલેબસ છે બહુ સ્ટાન્ડર્ડ, મજાનો સિલેબસ છે, અતિશય મજા આવશે. તો ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મારો સબ્જેક્ટ જે છે દેટ ઇઝ અકાઉન્ટન્સી 2, જેને તમે દ્વિનોંધી નામા પદ્ધતિ 2 યા કમ્પલસરી એકાઉન્ટ, જનરલ એકાઉન્ટ વગેરે બોલી શકો છો. સો ઇઝ ધીસ તમારા અહીં અગેન એટલા માટે કે સેમ 1માં પણ આ સબ્જેક્ટમાં તમારા 4 જ ચેપ્ટર હતા, અહીંયા પણ તમારા 4 જ ચેપ્ટર્સ છે. તો 1 by 1 બધા ચેપ્ટર્સનો સિમ્પલ લેંગ્વેજ, okay, no kind of business jargon that I'm not going to use with you, but it is very clear and simple concepts, and I'm also going to discuss in a very simple language that all one can relate with me. So chapter ની વાત કરીએ તો સૌથી પહેલું ચેપ્ટર છે આપણું, જે બોર્ડ ઉપર તમને બધાને નામ દેખાય છે, એની હું વાત કરું. જસ્ટ ઇમેજિન કે આઈ એમ ઇન્વેસ્ટર, a big investor. Big means I'm investing in various kind of companies. Okay, I'm buying debentures of lots of companies. હું ઘણા બધા કંપનીઓના ડિબેન્ચરમાં પૈસા રોકું છું, લાઈક એક્ઝામ્પલ તરીકે, યા તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં પૈસા રોકું છું. તો જુઓ, જસ્ટ એક્ઝામ્પલથી સમજાવું. મેં વર્ષની શરૂઆતમાં, સપોઝ જાન્યુઆરીમાં 1 લાખના ડિબેન્ચર લીધા રિલાયન્સ કંપનીના. પછી 25th માર્ચના મને એમ થયું કે હલો ને હજી બીજા ડિબેન્ચર બાય કરીએ, તો વળી મેં બીજા ડિબેન્ચર બાય કર્યા 50,000ના. પછી જુલાઈમાં મને એમ થયું કે હલો સારા ભાવ આવે છે, ડિબેન્ચર સેલ કરીને આવ્યા. વળી મને સપ્ટેમ્બરમાં થયું કે હજી મારે નવા બાય કરવા છે, ઇન્વેસ્ટ કરવું છે. તો વોટ આઈ વોન્ટ ટુ સે કે હું ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ વર્ષ દરમિયાન કરું છું, બાય સેલ, ખરીદ વેચાણ. એક વાત. બીજું, બધાને બેઝિક નોલેજ છે કે અગર તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે ગવર્મેન્ટના સિક્યુરિટીઝ કે બોન્ડ લ્યો છો, એના ઉપર તમને વ્યાજ મળે છે, ઇન્ટરેસ્ટ. તો કેટલી બધી કંપનીઝમાં મારું ઇન્વેસ્ટમેન્ટ છે. બધા ડિબેન્ચર્સ બાય કરું, સેલ કરું, યા બધા ડિબેન્ચર્સ ઉપર અમુક ઇન્ટરવલ, હવે ઘણી કંપની શું છે 6 મહિને વ્યાજ આપે, ઘણી 3 મહિને વ્યાજ આપે. ઓકે, તો મને ઇન્ટરેસ્ટ પણ મળે છે. હવે તમે એક માઇન્ડમાં વસ્તુ સમજો, સર તમે આટલા બધા ટ્રાન્ઝેક્શન્સ તમને બધા મોઢે યાદ રહેશે? ઓબ્વિયસલી નોટ. યા કેટલી બધી અલગ અલગ કંપનીમાં મારું ઇન્વેસ્ટમેન્ટ છે, બાય સેલ, કોઈક ઉપર ઇન્ટરેસ્ટ આ મહિને મળશે, કોઈક ઉપર આવતા મહિને. તો ઇન્વેસ્ટમેન્ટથી રિલેટેડ બધા ટ્રાન્ઝેક્શન્સ મને મોઢે યાદ રહી શકે નહીં, રખાય પણ નહીં. તો વોટ આઈ કેન ડુ ઇઝ, ચાલો ને યાર એક અકાઉન્ટ બનાવીએ જેની અંદર ખરીદી થાય તો ડેબિટ સાઇડ, પરચેસ થાય તો ડેબિટ્સ ઉધાર બાજુ, સેલ થાય તો ક્રેડિટ સાઇડ, વેચાણ થાય તો જમા બાજુ, ઇન્ટરેસ્ટ મળે ક્રેડિટ સાઇડ, ઇન્કમ બાજુ બતાડી ક્રેડિટ સાઇડ. પછી આ વર્ષે ટોટલ કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું, કેટલા ઇન્વેસ્ટમેન્ટ સેલ પરચેસ થયા અને કેટલા ઉપર કેટલો પ્રોફિટ થયો, યા તો ટોટલ મને કેટલો નફો નુકસાન થયું આ બાય સેલ પાછળ. અચ્છા, વર્ષના એન્ડમાં હવે મારી પાસે કેટલા ઇન્વેસ્ટમેન્ટ કઈ કંપનીના પડ્યા છે, આ બધું એક્ઝેક્ટલી મને મળી રહે. ઓકે, હું ટ્રાન્ઝેક્શન્સ પ્રોપર રેકોર્ડ કરી શકું. આ બધા માટે હું તમને લોકોને એક ચેપ્ટર ભણાવીશ, નામ જ છે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, રોકાણોના હિસાબો, જેની અંદર જે હું કહી ગયું એ કરવાનું છે રેકોર્ડ. ટ્રાન્ઝેક્શન્સ તમને સમમાં આપશે, આ ખરીદ્યા, આ વેચ્યા, આનો આટલો ઇન્ટરેસ્ટ,
તો આપણે પ્રોપર એને રેકોર્ડ કરશું, પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કરશું વર્ષનો, અને ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરશું. સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ ચેપ્ટર. જસ્ટ બેઝિક વાત નીકળી છે તો કહી દઉં, એકાઉન્ટ બનાવતા બધાને આવડે, ડેબિટ ને ક્રેડિટ, પણ આમાં શું છે, 3 કોલમથી એકાઉન્ટ બનશે આ રીતે. જ્યારે લેશું તો અહીં બહુ ડીપમાં વાત કરશું. થોડા 3 એકાઉન્ટ છે, 3 કોલમ્સ એની છે, સોરી, એક છે કોસ્ટ, પડતર, ઇન્ટરેસ્ટ, અને પડતર સોરી, તમે એક વસ્તુ સમજો, આજે કોઈ ઇન્વેસ્ટમેન્ટની પડતર ₹1,00,000 છે, 1 લાખની કોસ્ટિંગ છે પડતર, ઓરિજિનલ કોસ્ટ, તો મને એ લાખમાં ન પડે ને ફ્રેન્ડ્સ, બ્રોકરેજ, દલાલી, બજાર ભાવમાં મને પડે. તો પડતર ₹1,00,000, 1 લાખ, પણ મને પડે છે કેટલામાં, તો કે 1,21,000 તો ધીસ ઇઝ કોલ્ડ કેપિટલ વેલ્યુ, મૂડી કિંમત. તો 3 કોલમ્સ એની જસ્ટ મેં ઓવરવ્યૂ આપ્યું. તો આ રીતે આપણે આખા ચેપ્ટરમાં એક અકાઉન્ટ બનાવશું જેનું નામ છે રોકાણોનું ખાતું. ઓકે, જસ્ટ 3 કોલમ્સ, બોથ ધ સાઇડ્સ. આ રીતે આખો સમ કરવાનો છે અને પ્રોફિટ એન્ડ લોસ કાઉન્ટ કરવાના છે. તો આ તમારા પહેલા ચેપ્ટરનો બેઝિક કન્સેપ્ટ થયું કમ્પ્લીટ. ઓકે, ચાલો થોડું આગળ જઈએ, બીજા ચેપ્ટરનું મિનિંગ સમજાવું. બહુ મજાનો ચેપ્ટર. નામ છે જોઈન્ટ વેન્ચર, રાસના હિસાબો, સંયુક્ત સાહસ, ગુજરાતીમાં બીજો વર્ડ છે, સંયુક્ત સાહસના હિસાબો. હું સ્ટુડન્ટને શું કહું, આનું બીજું નામ મારી ભાષામાં શોર્ટ ટર્મ પાર્ટનરશિપ, ટૂંકા ગાળાની ભાગીદારી. પાર્ટનરશિપ જ છે, બટ કેવી, શોર્ટ ટર્મ. ચલો સમજાવો. તો સ્ટુડન્ટ મને કહેશે તો પછી પાર્ટનરશિપ જ નામ રાખી દો ને, ના, કહેવાય રાસ, જોઈન્ટ વેન્ચર. પરફેક્ટ એક્ઝામ્પલથી સમજાવીશ તો મજા આવશે. ચલો જસ્ટ ઇમેજિન, સરકાર, ગવર્મેન્ટ એક રોડ બનાવવાનો ટેન્ડર બહાર પાડે છે. ટેન્ડર વર્ડ એવરીવન નો દેટ, ઓફર, કે ભાઈ અમને રોડ બનાવવું છે. ગવર્મેન્ટ એક્ઝામ્પલથી સમજાવવું, ચલો આપણા કચ્છના એક એક્ઝામ્પલની, ભુજ સિટીના એક્ઝામ્પલની વાત લઈએ તો હમીસર લેકથી લઈ અને હિલ ગાર્ડન સુધીનો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ ગવર્મેન્ટ આપવા માંગે છે. આઈ એમ કોન્ટ્રાક્ટર. ઓકે, હું વિચારું છું કે હલો આપણે આ રોડ બનાવી, યસ, મસ્ત રોડ બનાવી, સારો પ્રોફિટ થશે, દરેક કોન્ટ્રાક્ટર એ વિચારે. બટ પ્રોબ્લેમ ઇઝ દેટ રોડ બહુ મોટો છે અને હું વિચારું છું કે યાર એકલો હું લઉં ને પહોંચી ન શકું, લોસ થાય, બેટર કે હું કોઈક મારા ફ્રેન્ડને એક કાઇન્ડ ઓફ શબ્દ બદલાવીને બોલું તો મારા કોઈક સાથે એક પાર્ટનરને રાખીએ. તો મેં મારા એક પાર્ટનરને સાથે રાખ્યો. ઓકે, ફ્રેન્ડ છે, કોન્ટ્રાક્ટર છે. અમે બંને ભેગા થઈ અને આ ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ લીધું. થોડાક પૈસા કેપિટલ મેં ઇન્વેસ્ટ કર્યા, થોડાક મારા ફ્રેન્ડ ફેમિલીએ ઇન્વેસ્ટ કર્યા. અમે બંને બિઝનેસ વર્ક ચાલુ કર્યું, કામ ચાલુ કર્યું. 8-9 મહિના કામ ચાલ્યું, રોડ બનતો ગયો, પૈસા ગવર્મેન્ટ અમને આપતી ગઈ, ફાઇનલ કમ્પ્લીશન થઈ ગયું. ગવર્મેન્ટે પૂરી પેમેન્ટ જે બાકી હોય, ટૂંકમાં કમ્પ્લીટ પેમેન્ટ અમને આપી દીધી. અમે બંને બેઠા, હિસાબ કર્યો અને પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કર્યું અને વેચી દીધું. જે અમે નક્કી કર્યું તો રેશિયો સપોઝ ઇક્વલ, પ્રોફિટ અમે વેચી લીધું. ફેનિલ એના ઘરે, હું મારા ઘરે. શું જોયું? પાર્ટનરશિપ, બટ કેવી? શોર્ટ ટર્મ પાર્ટનરશિપ. બસ ધેટ્સ ઇટ. તો આ ચેપ્ટરમાં આ સેમ સમ આવા જ સમ આવશે કે નયન ને ફેનિલ, ચલો રોડની જગ્યાએ બીજો એક્ઝામ્પલ દઉં. કોઈ એક બિઝનેસમાં પાર્ટનર બન્યા, થોડીક કેપિટલ નયન લઈ આવે છે, થોડીક કેપિટલ ફેનિલ લઈ આવે છે, આટલી પરચેસ કરી, આટલી સેલ કરી, આ એક્સપેન્સ નયને કર્યા, આ એક્સપેન્સ ફેનિલે કર્યા. અમારા બંનેના ટ્રાન્ઝેક્શન તમને આપશે, તમને અમારા આ શોર્ટ ટર્મ પાર્ટનરશિપ અને સીધી ભાષામાં બોલું તો જોઈન્ટ વેન્ચર રાશના અકાઉન્ટ્સ બનાવવાના, પ્રોફિટ કેટલું થયો એ ગોતવાનું, અમને બેને પ્રોફિટ આપી દેવાનો, હિસાબ કરવાનો, પૂરો. આટલું જ માત્ર એક્ઝામ્પલ, એક બહુ નાનકડું એક્ઝામ્પલ દઉં. આપણા કોઈ પણ જગ્યાએ મેળા ફેર થતા હોય, લાઈક 7મ 8મનો મેળો થાય છે, તો એમાં 2 પાર્ટનર છે, 2 વ્યક્તિ છે, 2 ફ્રેન્ડ્સ છે, ભેગા થાય, 3 દિવસ માટે સ્ટોલ નાખે, થોડાક પૈસા એક પાર્ટનર ઇન્વેસ્ટ કરે, થોડાક બીજો. બંને લોકો મેળામાં, ફેરમાં લોકો બિઝનેસ કરે, સેલ કરે બધી વસ્તુનો, છેલ્લે પ્રોફિટ ગણી 2 વેચીને અલગ થઈ જાય. 3 દિવસની પાર્ટનરશિપ. તો ટૂંકમાં શોર્ટ ટર્મ પાર્ટનરશિપ એટલે જોઈન્ટ વેન્ચર. અને કરવાનું શું છે મેં તમને સમજાવ્યું. ઓકે, સો ધીસ વોઝ યોર સેકન્ડ ચેપ્ટર. થર્ડ ચેપ્ટર ઇઝ કમ્પ્લીટલી થિયરી
અને તમને કોલેજમાં યા ટેલી વિશે થોડી બેઝિક પ્રેક્ટિકલ સમજાવશે ઓન કોમ્પ્યુટર. અમે તમને લોકોને થિયરી સમજાવશો કે અકાઉન્ટિંગ, કમ્પ્યુટર અકાઉન્ટિંગ શું છે, ટેલી શું છે. ઓકે, બીજું એમાં કંઈ છે નહીં, જસ્ટ નામ જ છે, એને કોઈ વધુ એક્સપ્લેનેશન પણ નથી. તો કમ્પ્યુટરની હેલ્પથી આપણે અકાઉન્ટ કેમ લખી શકીએ, એનું ઇમ્પોર્ટન્સ કેમ લખાય, બેઝિક્સ તમને આવશે. અને લાસ્ટ ચેપ્ટર એની વાત આપણે કરીએ. જુઓ, એવરીવન નો આજે માર્કેટ કેવું છે કે ઇવન લાઈક ટેલિવિઝન, એસી, રેફ્રિજરેટર્સ પણ લોકો હપ્તેથી લે છે. ઇટ ઇઝ હાયર પરચેસ સિસ્ટમ. લઈએ છીએ ને, પછી અમુક વર્ડ આવે, બધા ફેમિલિયર છે. ડાઉન પેમેન્ટ આટલી ભરો, બાકી આટલા હપ્તા અમે તમને કરી દઈશું. હવે ફરક શું હોય હું તમને સમજો. આ તમે, મારી શોપ છે, હું ઇલેક્ટ્રોનિક આઇટમ્સનો બિઝનેસ કરું છું. તમે મારી પાસે આવ્યા, તમે કહ્યું કે સર અમને એસી લેવું છે. સો આઈ ગીવ ધ કોટેશન, આઈ એમ ગિવિંગ યુ ધ કોટેશન. ઓકે, આઈ ગેવ યુ ધ કોટેશન કે ભાઈ જુઓ, એસી તમને, એસી સિસ્ટમ જે છે એ તમને લોકોને 35,000માં પડશે. 35,000. હવે આ શું મેં કહી ખબર છે? અમુક શબ્દો તમને સમજાવું, મજા આવે. આને કહેવાય કેશ પ્રાઇસ, ગુજરાતીમાં રોકડ કિંમત. મિનિંગ પણ નામની જેમ જ છે કે તમે રોકડેથી લેશો તો 35માં પડશે, તમે કેશથી લેશો તો 35,000માં પડશે. રાઈટ ને? પણ તમે એમ કહેતા કે સર અમને એક ભેગી પેમેન્ટ નથી કરવી, અમે હપ્તેથી લેવા માંગીએ છીએ. તો હું તમને સમજાવું છું, જોજો. ઓકે, તો અમે તમને આપશું હપ્તેથી. અત્યારે તમને 10,000 ભરવાના. યુ હેવ ટુ ગીવ ડાઉન પેમેન્ટ ઓફ ₹10,000 રાઇટ નાઉ. ધેન જોજો ફ્રેન્ડ્સ, ધેન અમે તમને 7,000ના 4 ઇન્સ્ટોલમેન્ટ કરી દઈશું, 4 હપ્તા. તો તમે જરા ગણતરી લગાવો છો કે આ કેમ આમ કેટલામાં પડ્યું? 7,000 into 4, 4 વખત એટલે 28,000 + 10, એટલે તમને એસી પડ્યો કેટલામાં? હપ્તેથી લેશો તો ટોટલ તમે કેટલા મને આપશો? 38. તો તરત તમે મને પૂછશો, અને આમ તો નોલેજ છે બધાને, છતાં હું કહી દઉં કે તમે પૂછો છો કે સર આટલો ડિફરન્સ કેમ 3,000નો? સો આઈ એમ ગિવિંગ ધ આન્સર કે ભાઈ અમે 3,000 રૂપિયા તમારી પાસેથી ઇન્ટરેસ્ટ લઈએ છીએ. દેટ ઇઝ કોલ્ડ વ્યાજ. બસ. તો આવા સેમ આમ છે, આને આ સેમ આ રીતનો ડિટેલ આપશે. આપણે શું કરવાનો છે? હપ્તાની ગણતરી, ઇન્સ્ટોલમેન્ટની ગણતરી. હવે જુઓ, આ ઇન્સ્ટોલમેન્ટ 7,000ના 4 28,000, યા ટોટલ 10,000 આપણે ડાઉન પેમેન્ટ, ટોટલ 38, 3,000 રૂપિયા વ્યાજ છે. વ્યાજ શેમાં હોય? હપ્તામાં. એટલે પોઈન્ટ ઇઝ કે 7,000નો એક હપ્તો છે તો એમાં થોડોક ઇન્ટરેસ્ટ હશે ને થોડોક કેશ પ્રાઇસ હશે. 35 તો ચૂકવીએ જ છીએ, ઉપરાંત 3,000 ઉપર એક્સ્ટ્રા વ્યાજના. તો આપણે એ કાઉન્ટ કરશું કે આ ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્ટરેસ્ટ કેટલો અને કેશ પ્રાઇસ રોકડ કિંમત કેટલી, એની ગણતરી કરાવીશ. અને અકાઉન્ટ ખાતાય બનશે ને. આજે હું વેચનાર છું તો કંઈ થોડું મને બધું મોઢે યાદ રહેશે કે તમે ખરીદનાર છો, તો અકાઉન્ટ તો બનાવવું પડે ને કે આટલું લીધું, આટલું ઘસારો, ડેપ્રિશિએશન, આ તે ઇન્ટરેસ્ટ, P&Lમાં. ઇન શોર્ટ અકાઉન્ટિંગ આનું કેમ થાય, ગણતરી હપ્તાની કેમ થાય, દેટ I am going to show in the chapter when we start this kind of this chapter. So this kind of system is very popular right now. Everyone know that, even that you are going to buy even mobile. Okay, people are giving you the installment system and they give you facility that you can buy the articles on hire purchase system. તો બધાને શું છે, થોડુંક કન્વિનિયન્ટ રહે, એક ભેગી પેમેન્ટ પણ ના કરવી પડે. તો that kind of system is familiar and popular right now. So આ તમારા 4 ચેપ્ટર, 4 ચેપ્ટરનું 25% વેઇટેજ, યા, અને ચેપ્ટર બહુ સ્ટાન્ડર્ડ, બહુ મજા આવશે. સો ધીસ વોઝ ધ સિલેબસ ઓફ યોર અકાઉન્ટન્સી 2 નામા પદ્ધતિ 2. આઈ હોપ કે ચારેનો બેઝિક કન્સેપ્ટ, વોટ આઈ સેડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ લેક્ચર, દેટ આજે વિડીયો લેક્ચર પછી તમે 100% ક્લિયર કે ભાઈ આપણે આ ભણવાનું છે આખા સેમિસ્ટરમાં. સો ધીસ ઇઝ ધ અકાઉન્ટન્સી 2. ચલો થોડું ડિસ્કશન લઈએ આપણે આપણા બીજા અકાઉન્ટનું. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ડિસ્કસ કરીએ આપણો બીજો અકાઉન્ટ, દેટ ઇઝ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2, નાણાકીય હિસાબો 2. લુક, સિલેબસ ઓફ ધીસ અકાઉન્ટ ઇઝ very important. Why? આમાં ફ્રેન્ડ્સ અમુક ચેપ્ટર્સ, ચલો હું કહું છું તમને કયા ચેપ્ટર્સ. 1, 2, રાઈટ, 3, ઇવન 4. આ ચેપ્ટર્સ જે છે ને ફ્રેન્ડ્સ, આ કેવા ચેપ્ટર્સ છે, તમે લાઈફમાં વોટ એવર યુ આર ગોઈંગ ટુ સ્ટડી,
સેમ 2માં તમે છો that we were going to study સેમ 3 4 5 6, પછી કોઈક એમકોમ લાઈન લેશે, કોઈક MBA, કોઈક CA, કોઈક CS. આઈ એમ ગેરંટીંગ યુ તમે ગમે તે સ્ટડી કરો ફર્ધર, ઇવન બીકોમ સેમેસ્ટર 3 4 5 6 પણ, અને માસ્ટર્સ, ઇવન PhD સુધી આ ચેપ્ટર્સ તમને મૂકશે નહીં મીન્સ આના કન્સેપ્ટ્સ આવશે ને આવશે. એટલે અમે સ્ટુડન્ટને ઘણીવાર કહીએ, જુઓ તમને આ માસ પ્રમોશન મળી જાય બિકોઝ ઓફ લાસ્ટ સિચ્યુએશન ઓફ કોવિડ, એ તમારા ફાયદામાં નથી. કઈ રીતે? આ રીતે, રાઈટ. હવે અમુક સ્ટુડન્ટ્સ છે આ ચેપ્ટર્સ નથી ભણ્યા, લાઈક પહેલાંની જૂની વાત કરું છું, તો જસ્ટ ઇમેજિન જ્યારે અમને સેમ 5 કે 6માં આ ચેપ્ટર્સના બેઝ ઉપર આગળ ભણાવવું હોય તો સ્ટુડન્ટ્સને કેટલા પ્રોબ્લેમ્સ આવે. તો આ સિલેબસ બહુ ફોકસથી ને પ્રેમથી આમ ઇન્ટરેસ્ટથી ભણવાનું છે તમારે. ચેપ્ટર્સ બહુ સ્ટાન્ડર્ડ છે, CA ઇન્ટરમીડિયેટ લેવલના ચેપ્ટર્સ છે, અને આવે છે રિયાલિટી. અત્યારે એ લોકો CAમાં પણ ભણે છે આ ચેપ્ટર્સ. એટલા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ્સ છે ફ્રેન્ડ્સ. ચલો વાત કરીએ વન બાય વન. સૌથી પહેલાં એક્ઝામ્પલ આપું છું. હું એક કંપની છું, તમે એક પાર્ટનરશિપ ફર્મ છો, ભાગીદારી પેઢી. આ તમને પાર્ટનરશિપ ફર્મ વેચવી છે ને મારે લેવી છે, જસ્ટ એક્ઝામ્પલ. તો આપણે કોઈ ફ્રૂટ લેવા નથી નીકળ્યા, વી આર ગોઈંગ ટુ બાય અ બિઝનેસ. તો આપણે મીટિંગ કરી કે તમને ફર્મ વેચવી છે, પેઢી કેટલામાં વેચવી છે? તમે કીધું 25 lakhs. હું થોડો માનીશ, હું ફાઇન્ડ કરીશ કે તમારી વેલ્યુ કેટલી છે. કેમ સર ફાઇન્ડ કરશો? કાંઈ નહીં, તમારી બધી અસેટ્સનો ટોટલ કરીશ, મિલકતો કેટલી તમારી ફર્મની, માઇનસ તમારી લાયબિલિટી કરી નાખીશ, આટલા રૂપિયા હું તમને દઈશ. આને કહેવાય ખરીદ કિંમત, પરચેસ પ્રાઇસ. કેમ નક્કી કરી? એટલે જોજો ટર્મ્સ. ચલો ફાઇનલ થઈ ગયું 25 lakhs. ડન. હવે પેમેન્ટની વાત આવી, તો તમે મને કીધું કે સર પેમેન્ટ આપો, તો મેં તમને પેમેન્ટ કરી. આઈ એમ કંપની, તો કંપની પોતાની પેમેન્ટ ઘણી બધી રીતે કરે. લાઈક હું તમને ઇક્વિટી શેરથી પેમેન્ટ કરી શકું, હું તમને પ્રેફરન્સ શેર્સથી પેમેન્ટ કરી શકું, હું તમને કેશે આપી શકું. તો 25 લાખ રૂપિયાની પેમેન્ટ મેં કંઈક આમ કરી. સાંભળજો, 20 lakhs ઇક્વિટી, 3 lakhs પ્રેફરન્સ અને 3 lakhs કેશ. તમે કાઉન્ટિંગ કરી સર, 20 3 3 20 લાખ, 3 lakhs 3 lakhs. સર તમે 26 લાખ પે કરી નાખ્યા. પરચેસ પ્રાઇસ તમે કીધી હમણાં 25 લાખ. તો એકચ્યુઅલી સિચ્યુએશન ઇઝ દેટ તમે લાખ વધુ માંગ્યા ફર્મે અને મેં લાખ વધુ આપ્યા. વાય? ગુડવિલ, પાઘડી. તમે આજે મને કહો છો કે સર અમે અમારી ફર્મ તમને દઈએ છીએ, અમારો એક આપણે સિમ્પલ ભાષામાં બોલી તો જમાવેલો બિઝનેસ તમને દઈએ છીએ, આટલી વર્ષોની મહેનત તમને એમને બેઠે મળે છે, અમારા કસ્ટમર તમને એમને મળે, તો લાખ રૂપિયા અમને વધુ જોઈશે. તો આ જસ્ટ નોલેજ આપું છું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગુડવિલ, પાઘડી. તો મેં તમને 26 લાખ પે કર્યા, 25 લાખની ફર્મને 26 લાખ પે કર્યા. હાલ હવે એઝ અ બાયર આખા ચેપ્ટરમાં આપણે હવે કરવાનું શું છે, આ બધો ડેટા તમને આપશે. જે ફર્મ વેચાણી તમારી એનો બેલેન્સ શીટ પણ આપશે, નીચે બધી શરતો આપશે કે નવી કંપની છે આ આપશે, તે આપશે, પેમેન્ટ કેમ કરશે, બધું આપશે. હવે મારે આ ગણતરી કરવાની અને જર્નલ, આમ નોંધ ખરીદનાર હું, બાયર કંપની જર્નલ કેમ કરે, બેલેન્સ શીટ કેમ બનશે કંપનીનો, હવે આ બધું હું તમને લોકોને આ ચેપ્ટરમાં શીખવાડીશ. વન ઓફ માય ફેવરેટ ચેપ્ટર એમકોમની અંદર સેમેસ્ટર 3, MBAની અંદર, CAની અંદર આ ચેપ્ટર્સના કમ્પ્લીટ બેઝિક્સ આવે છે. હદ બાર ટોપિક્સ વારંવાર આવે છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે. નંબર 2, ધીસ ઇઝ 100% થિયરી ચેપ્ટર. હિસાબી ધોરણો, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. જસ્ટ ઇમેજિન, આજે ભારતમાં અકાઉન્ટ લખવાના કોઈ નિયમ નથી. જસ્ટ ઇમેજિન, તમે ઠીક લાગે તમે લખો, મને ઠીક લાગશે એમ હું લખીશ, તમે મજા આવે એમ પરચેસ લખો, હું મજા આવે એમ લખીશ, તમે મજા આવે એસેટ લખો ન લખો, ઠીક લાગે એમ કરો. આવું હોત તો ગવર્મેન્ટ કંટ્રોલ કેમ રાખત, કોણ સાચો કોણ ખોટો કેમ નક્કી કરત? પણ એવું નથી ને, બીકોઝ ઓફ ધીસ. એકચ્યુઅલી AS રફલી અત્યારે 38-39 જેવા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે, નિયમ. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે તમારી ભાષામાં, મારી ભાષામાં રૂલ્સ. AS 1 2 3 4 એમ બધાના નિયમ છે. દાખલા કે ઇન્વેન્ટરી, સ્ટોક કેમ લખાય તેનો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, ઘસારો કેમ લખાય એનો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. આપણે, તમે, હું 11મા ધોરણથી 11 સ્ટાન્ડર્ડથી આમ જ લખીએ છીએ બીકોઝ ઓફ ધીસ કે નિયમ છે ભાઈ, બનાવેલા છે. કોણે બનાવ્યા છે? ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ.
યા એ લોકોએ નિયમ બનાવ્યા છે બંધારણના કાયદામાં રહીને, લોના અંદર રહીને, એ પ્રમાણે તમને ને મને ફોલો કરવાના છે અકાઉન્ટ્સ. એટલે તમારો, મારો, આનો બધાના અકાઉન્ટ સિમિલર એટલા માટે. આજ તમે બેલેન્સ શીટ ગૂગલમાં તમે સર્ચ કરો, બેલેન્સ શીટ ઓફ રિલાયન્સ સ્ટેટમેન્ટ 2021, જે તમને લોકોને ભણાવવામાં આવ્યું છે ફર્સ્ટ યર સેમેસ્ટર 1માં વાર્ષિક એમ ને એમ બેલેન્સ શીટ હશે. વાય? બીકોઝ ઓફ ધીસ. ટૂંકમાં હિસાબી ધોરણો, અકાઉન્ટિંગ નિયમ છે એ તમને થિયરીમાં. અચ્છા, તમે સર 39 તમે કીધા એવડા બધા? ના, તમને 3 or 4 જ છે, બહુ નથી. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ છીએ અંડર રાઇટિંગ કમિશન, બાંયધરી કમિશન. ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે. તમને ભણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ નવી કંપની પોતાના શેર બહાર પાડે, ભણી આવ્યા સેમેસ્ટર 1માં શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન. ચલો સમજાવું એક્ઝામ્પલથી. નિયમ છે કે આજે હું 1 લાખ શેર્સ બહાર પાડું, 1 લાખ, તો મારા 90% શેર્સ વેચાઈ જવા જોઈએ, જેને તમે કહેતા હતા મિનિમમ સબસ્ક્રિપ્શન, લઘુત્તમ ભરણું 90% ભરાઈ ગયો હોવો જોઈએ, અદરવાઇઝ ઇસ્યુ છે એ ફેલ થાય, પૈસા પાછા દઈ દેવા પડે લોકોને. તો મારા આટલા શેર્સ તો વેચાવા જ જોઈએ. હવે જસ્ટ ઇમેજિન હું શેર બહાર પાડું, તમે લ્યો નહીં, તો મારો તો ઇસ્યુ આખો ફેલ, કંપની બંધ થવાના આરે આવી જાય, એવું ન થાય. એટલા માટે આપણે અમુક લોકોને એક્ઝામ્પલથી સમજાવું. ABC 3 જણાને મેં કામ આપ્યું કે જો ભાઈ મારે 1 લાખ શેર વેચાવાના છે, ABC તમારો આ કામ છે. A તારે 40,000 40,000 શેર વેચાવી દેવાના છે. B તારે 40,000 શેર વેચાવી દેવાના છે, ને C બાકીના 20,000, 40 40 ને 20. તમે ABC ને કામ આપી દીધો. હવે ABC પોતાની રીતે શેર સેલ કરાવી દેશે તમને. સર કદાચ સેલ નહીં થાય તો? ABC પોતે લઈ લેશે. મારો આપણે કેટલા રિસ્ક ફ્રી થઈ ગયા, યા ટેન્શન ફ્રી થઈ ગયા. હવે ABC જાણે ને એમનું કામ જાણે. તો આવું આપણે ત્રણેય લોકોને કામ આપી દીધું. હવે તમે કહો મને, મફતમાં તો કામ નહીં કરે ને, મારે એમને શું દેવું પડશે? ઇઝ ધ નેમ ઓફ ધી ચેપ્ટર, કમિશન. તો આ અંડર રાઇટિંગ કમિશનની ગણતરી કેમ થાય, કોને કેટલા શેર્સ લેવા પડશે, ન વેચાણા હોય તો, એ બધાની ગણતરી હું તમને આ ચેપ્ટરમાં શીખવાડીશ. ઓકે, બહુ મજાના ચેપ્ટર્સ છે. ડિબેન્ચર રિડક્શન, ડિબેન્ચર પરત કરવાના હિસાબો. નામમાં જ મિનિંગ આવી ગયું છે. આજે કોઈ પણ કંપનીએ ડિબેન્ચર ઇસ્યુ કર્યા હોય, ડિબેન્ચર ઇસ્યુ મીન્સ ડિબેન્ચર બહાર પાડ્યા અને તમે ડિબેન્ચર લીધા, શોર્ટ એન્ડ સ્વીટ સિમ્પલ ભાષામાં કંપનીમાં તમે પૈસા રોક્યા છે, બદલામાં મેં તમને ડિબેન્ચર આપ્યા છે. બેઝિક્સ નિયમ છે, બેઝિક્સ છે બધા. ડિબેન્ચર ઉપર કંપની દર વર્ષે ફરજિયાત ઇન્ટરેસ્ટ આપે, પ્રોફિટ થયો કે હોય કે લોસ ડઝન્ટ મેટર, કંપની હેવ ટુ પે ઇન્ટરેસ્ટ ઓન ફિક્સ બેઝિસ. નક્કી નિયમ છે. અને બીજું એ પણ નિયમ છે કે ભાઈ અમુક વર્ષના અંતે જે ડિબેન્ચર ઇસ્યુ કરતી વખતે જ ફિક્સ હોય કે ભાઈ 2 વર્ષના, 3 વર્ષના, 6 વર્ષના, 8 વર્ષ, એટલા વર્ષ પછી મારે તમને ડિબેન્ચર શું કરવા પડશે? રિટર્ન. તો ડિબેન્ચર ઇસ્યુ વખતે શું જર્નલ્સ થાય એ પણ તમને ભણવાની છે, પણ મેઇન ફોકસ ડિબેન્ચર પરત કરતી વખતે અકાઉન્ટિંગ કેમ થાય, કંપની જર્નલ ગણતરી આમ નોંધ કેમ કરે, શું સિસ્ટમ છે, ડિબેન્ચર સિંકિંગ ફંડ શું છે, બધું આમાં આવશે. અકાઉન્ટ્સ બનાવવાના આવશે. તો આ બધું આપણે સ્ટડી કરશું આ ચેપ્ટરમાં. ચાલો નેક્સ્ટ, કેપિટલ અલ્ટરેશન, મૂડી ભંડોળમાં ફેરફાર. કંપની ઘણીવાર, ચલો મારી જ એક્ઝામ્પલ તો સ્વસ્તિક લિમિટેડ કંપની છે. સ્વસ્તિકનો એક શેર સપોઝ 100 રૂપીઝનો છે. હવે કંપની વિચારે છે કે યાર ચલો ને આપણે એક શેર 10 રૂપીઝનો કરી નાખીએ, જેથી નાનામાં નાનો માણસ પણ લઈ શકે, નંબર ઓફ શેર્સ વધી જાય. સર કેમ વધી જાય? એક્ઝામ્પલથી સમજાવું. માની લો અત્યારે મારી સિચ્યુએશન 10,000 ગુણ્યા 100, મતલબ 10,000 શેર્સ અને એક શેર 100 રૂપિયાનો, એટલે ટોટલ 10 લાખની કેપિટલ છે. હવે કંપની વિચારે છે કે આપણે યાર શેરની વેલ્યુ 100ની 10 રૂપિયા કરવી છે. હવે આ ચેપ્ટરનું એક નામ ઉપર ફોકસ કરો, ફેરફાર, વધઘટ નથી હો. સર તમારી કેપિટલ 10 લાખની 20 લાખ, નો, હું કેપિટલ ચેન્જ નથી કરવાનો ભાઈ, એ તો એમ જ રહેશે, 10 લાખ જ રહેશે. હું ખાલી શું કરીશ, 100નો શેર છે ને એની જગ્યાએ 10નો, તો સ્વાભાવિક છે શેરની સંખ્યા 10,000 છે એની જગ્યાએ કેટલી થઈ જશે? 1 લાખ. સમજ્યા? તો આને કહેવાય અલ્ટરેશન. તો આવું કંપની કરે, શું કામ? રીઝન્સ છે ઘણા બધા, આપણે બહુ ડીપમાં છે, સ્ટડી કરશું, પણ ચેપ્ટર બહુ નાનકડો, હાર્ડલી 1 લેક્ચર, કારણ કે માત્ર તમને 3 જર્નલ શીખાડવાની છે આ ચેપ્ટરમાં, કે સર 100માંથી 10 થાય તો કંપનીની જર્નલ શું કરે, અથવા ઉલટું એ થાય કે કંપનીના એક શેરની વેલ્યુ 10 રૂપિયા, એટલા બધા લાખ શેર, હવે કંપની કંટાળી ગઈ છે,
એક પકડીને ડિવિડન્ડ દેવાનો માણસોને. કંપની વિચારે છે હાલો ને યાર શેરના નંબર ઓફ ઓછા કરી નાખીએ અને 10 રૂપિયાની વેલ્યુ વધુ કરી નાખીએ 100 રૂપિયા. તો આ રીતે કંપની છે એ પોતાની અલ્ટરેશન કરે કેપિટલમાં. તો અલ્ટરેશનની અંદર કંપની શું જર્નલ કરશે એ આપણે સ્ટડી કરશું આપણે ત્યારે આ ચેપ્ટર લેશું ત્યારે. ચલો નેક્સ્ટ ચેપ્ટર છે કેપિટલ રિડક્શન, સિલેબસનો વન ઓફ ધી મેઇન ચેપ્ટર. સ્ટુડન્ટને હું કહું નોટ આઉટ બધા ઇમ્પોર્ટન્ટ ને મેઇન છે, પણ માર્ક્સ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય ને તો આ એક, આ બે, આ ત્રણ ચેપ્ટર કેવા છે ખબર છે? તમારો 75% પેપર લઈ લેશે, 75% પેપર. સમજી ગયા ને? 75% પેપર આ ત્રણ ચેપ્ટર જ લેશે. એટલો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે આ ત્રણ. કેપિટલ રિડક્શન નામ જ છે મૂડી ઘટાડો. કંપની જુએ કે યાર કેટલી કંપની પાસે કેપિટલ પડી છે. જુઓ ફ્રેન્ડ્સ, તમને આગળ ભણવામાં આવશે. ઓવર કેપિટલાઇઝેશન અને અંડર કેપિટલાઇઝેશન બોથ આર હાર્મફુલ ફોર ધ કંપની. વધુ મૂડી હોવી, ઓછી મૂડી હોવી બંને નુકસાનકારક છે. મારી કંપનીમાં વધુ મૂડી છે. વધુ મૂડી હોવાનું નુકસાન શું છે? શેર હોલ્ડર ઘણા હોય એટલે તમારો હક, રાઇટ્સ વેચાઈ જાય, વોટિંગ્સના રાઇટ્સ વેચાઈ જાય. તમારો એક્ઝામ્પલ આપું છું, આ ઘણા રીઝન્સ છે, આ એક રીઝન છે. તમારો કંપની ઉપર પ્રભુત્વ, એને આપણે કહીને લાઈક અન્ડરસ્ટુડ. પ્રભુત્વ મીન્સ તમારો કંપની હોલ્ડિંગ ઓછું લાગે, ઘટી જાય, એવું ફીલ આવે કે ભાઈ આટલા બધા શેર હોલ્ડર્સ. ત્યારે કંપની શું વિચારે કે હાલો ને યાર. અચ્છા, બીજો મેઇન રીઝન ડિવિડન્ડ ઘણો દેવું પડે, કેટલા બધા શેર હોલ્ડર. તો કંપની વિચારે ચાલો ને યાર આવડી મૂડીની જરૂર છે નહીં કેપિટલ, થોડાક શેર હોલ્ડર્સના પૈસા કરો, પાછાની મૂડી ઘટાડો, કેપિટલ રિડ્યુસ કરો. તો કેપિટલ રિડક્શન આને કહેવાય. તો જ્યારે કંપની આવું કરે તો બેલેન્સ શીટની બંને બાજુ ઇમ્પેક્ટ આવે. એક બાજુ કેપિટલ ઘટે તો બીજી બાજુ અસેટ્સની વેલ્યુ પણ ઘટે. તો બધું હું તમને ભણાવીશ આ ચેપ્ટરમાં કે જ્યારે કંપની પોતાની કેપિટલ રિડ્યુસ કરવાનો પ્લાન કરે. પહેલાં તો સર આ બધા કરી શકે? નો. આના માટે તમને કંપની લો બોર્ડ, એક બોડી છે કંપની એક્ટ કાયદાની, જેની પરમિશન લેવી પડે. તમને રીઝન આપવા પડે કે આવું શું કામ કરીએ છીએ. એ લોકો રીઝન જુએ, સાચું છે, વ્યાજબી છે, આવું કર્યા પછી કંપનીની સિચ્યુએશન વધુ સારી થશે, શેર હોલ્ડરને નુકસાન તો નહીં થાય, કેટલું બધું ચેક થાય પછી પરમિશન મળે આવું કરવાની. એટલે પહેલી વાત એ કે દરેકને આવી પરમિશન ન મળે, તો આ બધું ચેક થાય. ટૂંકમાં કંપની પોતાની મૂડી શું કરે? ઘટાડે. ત્યારે કંપની આપણે ભણવાનું શું છે કે મૂડી ઘટે તો કેટલી ઘટાડવાની છે એ કહેશે તમને જર્નલ કરવાની, ગણતરીઓ કરવાની, બેલેન્સ શીટ બનાવવાના કંપનીના. તો આ રીતે રિડક્શન ઓફ કેપિટલ. અને લાસ્ટ, ઓકે, વન ઓફ માય ફેવરેટ ચેપ્ટર, અગેઇન વાર્ષિક હિસાબ. અગેઇન એટલા માટે કે 11th સ્ટાન્ડર્ડથી ભણતા આવ્યા, 11thમાં આવ્યું, 12thમાં આવ્યું, FY1માં આવ્યું, FY2માં આવ્યું. બટ આ વખતે વાર્ષિક હિસાબ કોના છે? ઇન્સ્યોરન્સ કંપની. આજે કંપની ઇન્સ્યોરન્સ કંપની છે, વીમો ઉતરાવે. શેના ઇન્સ્યોરન્સ ઉતરાવે? લાઈફ ઇન્સ્યોરન્સ નથી તમને કોર્સમાં, આપણે ઇન્સ્યોરન્સ બિઝનેસના હોય, રાઈટ? અચ્છા, બિઝનેસના ઇન્સ્યોરન્સ પણ આમ તો 2-3 ટાઈપના હોય. મેઇનલી આપણે 2 ઇન્સ્યોરન્સ સ્ટડી કરવાના છે, ફાયર ઇન્સ્યોરન્સ એન્ડ મરીન ઇન્સ્યોરન્સ. આગના વીમા અને દરિયાઈ વીમા. આગના વીમા બધાને આવડે છે, સેમેસ્ટર 1માં આપણે ભણી આવ્યા, છતાંય બેઝિક કહી દઉં. દુકાનમાં આગ લાગે તો વીમા કંપની તમને પૈસા આપે. સર આ મરીન એટલે આપણો ગુડ્સ દરિયાથી આવે છે કે જાય છે તો એનો આપણે વીમો ઉતરાવીએ. અને કાલ સવારે અગર એ ગુડ્સ દરિયામાં નુકસાન પામે, ડૂબી જાય, માલ ડિસ્ટ્રોય થઈ જાય બીકોઝ ઓફ શિપમેન્ટ, તો એના પણ પૈસા તમને ઇન્સ્યોરન્સ કંપની આપે. તો ટૂંકમાં મારી ઇન્સ્યોરન્સ કંપની આ પ્રકારના ઇન્સ્યોરન્સ ઉતરાવે. તમને ઇન્સ્યોરન્સ કંપની બનવાનું છે. તો આવી કંપની જે ઇન્સ્યોરન્સ વેચે છે, મરીન ઇન્સ્યોરન્સ વેચે છે, ફાયર આગના વેચે છે, દરિયાના વેચે છે, તો આવી કંપનીઓ પોતાના વાર્ષિક હિસાબ, ફાઇનલ એકાઉન્ટ કેમ બનાવે એ હું તમને અહીંયા બનાવીશ. બટ ડોન્ટ વરી, સેમેસ્ટર 1 જેટલા મોટા સમ નથી. હું તો એવરીવન નો કેટલા શિડ્યુઅલ આવતા હતા? 15 to 17 શિડ્યુઅલ બનતા હતા. અહીંયા એટલા નથી, સો રિલેક્સ. તો આ તમારા વાર્ષિક હિસાબનું ચેપ્ટર. ઓકે, તો આઈ કેન સે વિથ કોન્ફિડન્ટ અને 100% કે તમને સિલેબસ સમજાઈ ગયો. કે આજે તમને કોઈ પૂછે કે ભાઈ ડિબેન્ચર રિડક્શનમાં તમે શું ભણશો, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શું છે, બિઝનેસ પરચેસમાં શું ભણશો, મૂડી ઘટાડો શું સમજાવો, બેઝિક બધું તમે સમજાવી શકો અને તમે પણ સમજી ગયા છો. બોથ ધી અકાઉન્ટ્સના કમ્પ્લીટ 100% સિલેબસ મેં આજે ડિસ્કસ કર્યા. ઓકે, ચલો બહુ મળશું બહુ જલ્દી જ લેક્ચર્સમાં. ત્યાં સુધી મને રજા આપો, મળીએ બહુ જલ્દી. ટેક કેર, બાય બાય.